દાદા હા જે દુઃખ નહીં થતું હોય તમને તમારા છોકરા મૂકીને આવી ગયા રે ને ઈ પ્રેમથી રે ન રે ઈ કાંઈ ન રે. તમને તમારા છોકરાને યાદ નહીં આવતી હોય મારા આગલીનો છે, મારો છોકરો નથી. દીકરા નો હોય આ દીપડા હોય ઈ સેવા શું કરે? તમે તમારું ગુજરાન કઈ રીતે ચલાવો દાદા ગુજરાત બસ માંગી પીકીને ખાઈ પી આનંદ કરીએ બસ. હાલી રહી તમારું હા હાલે ભગવાન ક્યારેક ભૂખ્યા ને ક્યારેક તરસ્યા ને ક્યારેક ભરાઈ જાય ને એમ થાય. મળી જાય તો મળી જાય, ન મળે તો જય ભગવાન. આપણા હોય તો આપણે મૂકી જ જાય. દાદા હા મારું નામ નિકુંજ આહિર છે. નિકુંજભાઈ હા અમે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવી છે. હારો છે. તમારું નામ શું? બાબુગીરી કેશુગીરી. બાબુગીરી. કેશુગીરી તો પરિવારમાં હાલ તમે માંડીને તમે બંને જ રહો છો? બસ બંને જ રહીએ. તમારા સંતાન? સંતાન છે તો કહું તો શું ક્યાંય ક્યાંય કામ કરે. એક સંતાન છે એ નથી હાજરમાં રહેતા અહીંયા. એ ક્યાં રહે છે દાદા? હવે ઈ રાજકોટ રહે ને ક્યાંક ક્યારેક અમદાવાદ રહ્યા જાય ને એમ છે. એનો મકામ છે એ પણ પડી બળીને આવ ઠીકાણે થઈ ગયા. ક્યાં? ઓલી બધું ધોરાવ પર. તો તમે આ તમારું મકાન છે? હા આપણો છે. આ અત્યારમાં તમે રહ્યો છો? હા તો એ તમારા જેવા વસ્તી નગરે બનાવી દીધો છે. એવું છે? હા હા અમારું તો ઘર અમે શું બનાવીએ કે? સાચી વાત છે. તમારે કેટલા સંતાન છે દાદા? બસ એક જ. એક જ છોકરો છે? એ કઈ હાસવતો નથી? નહીં નથી સાસવતો? કઈ હાસવે કઈ અનાજ પાણી કઈ મોકલાવે? નહીં, કાંઈ નહીં. કોઈ વસ્તુ ની વસ્તી નગર તમારે જેવા આપી જાય ને ખાય પીને હાલતા. કઈ આપતા જ નથી તમને. તમારું નામ શું માડી? ગોદાવરી બેન. ગોદાવરી બેન. હા. તો કામ શું કરો દાદા? બસ કામ શું કરી? બસ હું કાંઈ નથી કામ કરતી. ભિક્ષાવર્તી નું કામ. ક્યાંક ભિક્ષા લેવા જાઓ. હા ભિક્ષા કોઈ ઓલી એ ક્યાંય જવાય તો હું નહીં, ક્યાંય નહીં જાઉં, ઈ જાય. દાદા તમે જાઓ છો? હા કોઈ એક મહિનામાં એક બળાક બે બળાક જઈ જાય. દાદા આંખે શું થયું? આખે અંદાપો છે બંને આંખે? ભાઈ આ બે મેં લેકે આંખે બતાતું જ નથી. કાંઈ નહીં બતાય. હા. તો ભિક્ષા લેવા કઈ રીતે જાઓ દાદા? બસ લાકડી ટેકે ટેકે જાવ. લાકડી ટેકે ટેકે જાઓ? હા તો બસ. પહેલેથી અંધાપો છે આંખે? પહેલેથી બચપનથી છે. બચપનથી છે? બચપનથી લગભગ 2 વર્ષની હતા ત્યારે આખું વહી ગયું. તમે મૂળ ગુજરાતના છો કદા? હા મૂળ ગુજરાતની નથી, અમે મૂળ રાજસ્થાની છીએ. રાજસ્થાની છો? તો રાજસ્થાની આવડે છે ને તમને? હે રાજસ્થાની ભાષા આવડે ને? આવડે તો ખરી જ ને. બોલો તો દાદા. બોલો બોલો તમે રીતે. મને ક્યાં રાજસ્થાની આવડે? તો પછી તમને રાજસ્થાન નહીં આવડે તો કઈ હોણામાં મને અમે રાજस्थान નથી આવડે. हिंदी आवड़े? हिंदी आओ बोलो तो. हिंदी में क्या कहना? आपका नाम क्या है काका? बाबूगिरी केशोगिरी. बाबूगिरी केशवगिरी. हाँ और परिवार में कौन कौन रहते हैं? परिवार में हम 2 जने रहते हैं यहाँ. 2 जने. जोर मर्द दोनों रहते हैं. परिवार में आया નથી રહેતા, ભાવનગર રહેતા है બે. तुम्हारे संतान का नाम क्या है आपके? भगतगिरी बाबूगिरी. आपके लड़के का नाम? हाँ લડકા નામ કઈ હે? हाँ वो तो क्या भगतगिरी बाबूगिरी. ભગતગીરી. તમે તમારું ગુજરાન કઈ રીતે ચલાવો દાદા? गुजरात बस માંગી પીકીને ખાઈ પીને આનંદ કરીએ બસ. હાલી રહી તમારું? હા હાલે ભગવાન ક્યારેક ભૂખ્યા ને ક્યારેક તરસ્યા ને ક્યારેક ભરાઈ જાય ને એમ થાય. મળી જાય તો મળી જાય, ન મળે તો જય ભગવાન. ન મળ્યું હોય તો દાદા? બસ તો એમને ઉઈ રહેવું પડે. મળે જ જાવે તો ગામે જ ગામે જાવે. જવાય તો મળે, બાકી ના જવાય તો નહીં તમારે મળે. જડ સેટ રહે તો કોઈ દે જાવે. ન મળ્યું તો એમણે સુઈ જાઓ? હા તો સુઈ જવું પડે ને. બીજું તો શું થાય? અને સાચી વાત છે. જો ને હાથે જ બનાવીએ રસોઈ પાણી અંદર. તમે બનાવો છો? અમે જ બનાવીએ ને. અમે જ બનાવે, કોણ બનાવે? દાદી બનાવો કે તમે બનાવો? એ જ બનાવે. એને બતાય છે આંખે? નહીં બંને અંધ છો? બસ બંને આમ ટેટે હાથ ફેરી ફેરી. તમને નથી બતાતું દાદી? નહીં કાંઈ નહીં. બંને આંખે? પેલા જરાક જોવાતો હવે લગભગ 15 વર્ષથી નથી જોવાતો હવે. 15 વર્ષથી જોવાતું જ નથી એકે આંખે. નકર થોડું ઘણું જોવાતો હોય એમ. તો એક રસોઈ આંખો દેખતો થોડો થોડો. થોડું થોડું દેખાય. હા એક આંખો દેખતો. પેલા દેખાતો એમ થોડું થોડું. હવે નથી દેખાતું. હવે કાંઈ હવે તો 20 ભરેગા. 20 વર્ષથી નથી દેખાતું. હા 20 ભર. તો 20 વર્ષથી આમ દેખાતું નથી છતાં તમે રસોઈ બનાવો? તો એ રસોઈ બનાવે એમ હું તો ખાય. ક્યાંય જ નહીં જાઉં. હું તો રોટલી તો બનાવેલું પાટા માથે વેલું ફેરલું. જો ના પાર્ટી બનાયા તૂટી ગયા તો રાજા કલા. અત્યારમાં દાદા કરિયાણામાં શું છે ઘરે? કઈ નથી અત્યારે તો ભગવાન. કઈ નથી. કઈ નથી. સાંજનું જમવાનું? સાંજનો જમવાનો તો લોટ પડ્યો છે 1/2 કિલો. 1/2 કિલો ખાલી રોટ પડ્યો છે? હા હા. એમને તમે તમારા દીકરાને ફોન કર્યો કઈ? હવે ફોન કરાય નહીં, કોઈને કઈ કહેવાતો નથી. જો આપણા હોય તો આપણે પાસે રે ને આપણે મૂકી આવે તોડી જાય. નથી ફોન કઈ ખબર નથી. અને અમને ફોન બોલ માં કઈ મારે ખબર પડે ફોન નહીં. કરે નહીં. તમને ફોન નથી કરતો દાદી? અને અમને ફોન આવડે નહીં.
બીજા પાસે કરાવવાનો તો નો વાત કરે દાદા. બીજા ભાઈ આપણા પાસે નંબર નો હોય ને એના ઈ વાત. હા તો તમને મૂકીને જતા હતા કઈ ગયા હતા? નહીં કઈ નહીં જાય. જાય તો ગમે ને આવી જાય, આપણે કઈ ન જાય. એમણે વૈયા ગયા. હવ કેટલા વર્ષથી તમારો દીકરો નથી આવ્યો? આ એટલે 12 મહિના જેવું થઈ ગયું. 12 મહિના પહેલા આવ્યો હતો. 12 મહિના અહીં રહેતા હતા પેલા. હા. જેના લગ્ન થઈ ગયા હતા દાદા? હા લગ્ન થઈ ગયું. તો એમણે તમને કીધા કે ન જતા રહ્યા? જાય ને આવે. આપણા હોય તો આપણે મૂકી જાય. સાચી વાત છે. ના આવે આપણા હોય જ નહીં એવું તમે કહેવા. આપણા હોય નહીં ઈ જાય. સાચી વાત. નકર તો આવે સંકટ બંકટમાં થોડે મૂકીને ભાઈયા જાય. આવી વૃદ્ધ રસ્તામાં ના મૂકીને જાય. બંનેને આંખે બધાતું નથી છતાં મૂકી દેતા રહ્યા. હા હવે કોણ લાવી દે ચા ખાંડ કચો પાણી દૂધ પાણી આ તે લકડા પાણી. આંખે કઈક બતાતું હોય તો કામ મજૂરી કરી, હા. બતાતું નથી તો ક્યાં કરવા? અરે મજૂરી કરીને લે તો નહીં તો પણ ગમે ત્યાં વસ્તીમાં જઈને લેવા થોડો ઘણો દેખતા હોય તો. સાચી વાત છે. હે દાદા, હા જે દુઃખ નહીં થતું હોય તમને તમારા છોકરા મૂકીને વહી ગયા? કાંઈ દુઃખ થાય ને વસ્તી નગરનો આશરો છે શાને દુઃખ થાય પણ રે ને ઈ પ્રેમથી રે ન રે ઈ કાંઈ ન રે. એ શું કામ ધંધો કરતો પેલા? બસ ઈ એનો કલર બલર કરે ને કોઈ કલર કાંઈ કરતા ને એવું પોતાનું પેઇન્ટિંગ નું કરે. ગમે ઈ કામ કરી લે. તો કઈ દેવા આપે કે પૈસા પૈસા કઈ કે કોઈ કઈ નહીં? કોઈ નહીં. કોઈ દેવા જ નથી આપતું. તો અમે તમારી શું મદદ કરી કાકા? આ તમે બસ મદદ કરો. હું મને કોઈ ખર્ચા પાણી છે, કોઈ ખાવા પીવાનો છે, ખાવા પીવામાં. કોઈ લુગડા લતા છે કાંઈ. હે દાદી, તમને તમારા છોકરાને યાદ નહીં આવતી હોય? મારા આગલીનો છે, મારો છોકરો નથી. એવું છે? હા. એને જ બાળકો પાલિશ નથી. હા. અમારા આગળ ઘરના હતા તો એને ઈ શું ઈ ત્યાં છે એ અત્યારમાં? ગુજરી ગયા. ગુજરી ગયા? કેટલા વર્ષ થયા? 25 30 40 વર્ષ થઈ ગયા. કોઈ દાદી યાદ નહીં આવતું હોય કે છોકરો આ બે અંધાપો છે ને વિયા જાય એમ? અરે એને યાદ કરવો જોઈએ કે આપણે યાદ કરવો જોઈએ. પણ તમને દાદા થાય તો ને હવે હવે આ અમને તો થાય ઘણો. ગટપણ અત્યારમાં ગટપણ આવ્યો. હવે છોકરાને ગટપણ પાળવાનું હોય ને અત્યારમાં વૈયા જાય. અરે ભાઈ અત્યારના દીકરા નથી, દીપડા હોય છે. કોક સુમાળ લાખોમાં કોક હોય સેવા કરવા વાળા. શું હોય દાદા? હા. દીકરા નો હોય આ દીપડા હોય ઈ સેવા શું કરે? દીકરા નો હોય દીપડા હોય એમ? હા દીકરા હોય સેવા તો કરે ને? હા દીકરા હોય સેવા કરે, દીપડા સેવા કરે. ના, ના, હાચી વાત છે. તો કઈ નહીં દાદા, અમને તમે રાશનની કીટ તમને આપીએ છીએ અત્યારમાં. દાદા, હા તમને આ રાશનની કીટ આપી છે. હા 5 થી 6 મહિના સુધી તમારે કરિયાણું છે, આમાં જે ચોખા છે, ચા મોરસ છે, ખાંડ છે, મગ છે, અડદ છે, કે જે સાબુ નું કરાવી દઉં છું તમને હમણાં. કે 5 થી 6 મહિના સુધી તમારે બાર કદાચ માગવા ગયા ના મળ્યું હોય ને તો તમારે ચાલી રહે એમ. આ લોટ પાણી છે, લોટે છે, વાહ ભાઈ વાહ. ઘઉં ચોખા લોટ છે, પછી બાજરો છે. અમે રામધામ ચેરિટેબલ ટ્રસ્ટ માંથી આવી છે. અમે કોઈ જ્ઞાતિ ધર્મ નથી, અમે બધા ધર્મની સેવા કરી. બરોબર છે એમ એને ન ખબર પડે. તો તમે આશીર્વાદ આપો દાદા. જાઓ સદા શંકર સુખી રહો દુઃખ તૂટી વાળી વધાવો ભગવાન બરકતી દેવ ભોળાનાથ લખ લાભ આપે મનોકામના પૂરું કરો. અમારો કામ કરો ભોળાનાથ, તમારો કામ કરે. ના ના, ચોક્કસ છે દાદા દાદીની ઉંમર જોઈ શકો. દાદાની 80 છે અને દાદીની 70-75 જેટલી ઉંમર છે દાદાને કહેવું પ્રમાણે. અને બંને આંખેલી દેખાતું નથી બંને દંપતીને. દાદાને પણ નથી દેખાતું ને દાદીને થોડુંક બતાતું. 20 વર્ષ પહેલા હવે તો ઊંધી કાંઈ નહીં બતાતું, હવે દેખાય. કાંઈ નથી બતાતું. દાદાને આંખે બંને આંખે જન્મથી જ નથી બતાતું. અને એક છોકરો હતો, દાદાને કેવું એવું છે કે છોકરો એ મૂકીને જતો રહ્યો છે અને કઈ આપતો નથી. કરિયાણું છે, આ તે પૈસા દાદાનું કેવું કે આવી અંધ આંખો છે અને વૃદ્ધ અવસ્થામાં એ કે દીકરો છોડીને જતો રહ્યો છે એમ. એટલે કઈ નહીં, બને એટલી આપણે હેલ્પ કરીને રામધામનો એકમાત્ર ધ્યેય છે અંધકાર છે પ્રકાશ પહોંચવાનો, દુઃખ છે સહારો. તમારી આજુબાજુ કોઈ પણ આવા દંપતી કે ફેમિલી હોય, નિરાધાર કહી શકીએ આપણે, તો ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરજો. અમારો હેલ્પલાઈન નંબર નીચે લખેલો છે, તો ચોક્કસથી આપણે એને હેલ્પ કરીશું. અને બને તો તમે વિડીયોને શેર કરો, જેથી કરી આવા નિરાધાર લોકોની આપણે હેલ્પ કરી શકીએ અને ત્યાં સુધી પહોંચી શકીએ. જય શ્રી કૃષ્ણ. કઈ નહીં, સારું, ચાલો દાદા.